ધોળનાર બારનું દેરું ધૂણતી યશુ હોળદના કડીના દરબારો શું બોલે વિરમ ગોમના શ્યામાળાના ભરવાડો મોહન ધોળ ખટોળાની માતા સુ બાવળિયા એ ગંગા ખટોળીની દીપો દરબાર હું જોવો છો વકે આ માળ થઈ ગયું હજુ આની ઉપર એક માળ થા એવું દારૂડિયા મલકની માતા કહી દઉં છું મારા દીપો શબાળો તે આ માણસ હજુ બીજા માળે લાઈવ મેલી છો પણ કદાચ જનકભાઈ ધૂણનાર ભુવન ભાઈ કીધો હશે એને બુન કીધી હશે ને માતાએ દીકરી કીધી હશે તો જીવન જાગયની પેઢીનું નોમું નિશાન ભોણિયોના ઘેર દીકરા જન્મ તો ખીલી ખટકો આગુ પાછું વાત કરી નહીં એવું મારા મસોડી મેરડીના મારા ઝોપડીના ભગવાન કહે છે એવું લેબડાની માતા કુસું એ ભાઈ હવ કદાચ કોઈ ચેડી કે હું તો સાતીના 4 બટન ખોલીને બોલીને કહીને જઈશું બધું બનાવીને જઈશું પણ બાકી રાખ્યું નહીં તે કદાચ આ બધી દેવીઓની રતી રતી આશી આ જગ્યાએ પડી હશે એ ચંદ્રો મોળાના ખટોળા ઉલ્યાબળાની દેવી શું કે યમરાજના ઉભો રાશિના મેલડીના થળે કદાચ દરબાર તમે ના મોનતા હોય ને મનાઈને આ દીકરીના કોઠે મેલડીએ દીવો લીધો શેની દિવેટની તપસ્યા બોલતી હોય ગંગા ખટોણીની માતા શું એ મુખાબર હેણાની મુ અમલ પિયાળાની દીપો બાબો ડીવો બાબો એ ભાઈ રવિ લોણી માં અમે હોત ના ગાતા હશો મારા મેરડીના ધોળ ગુણ ગાતા હશો તો જેની દયા છે અને એ દેવીના થોનકમાં તમે આયા છો તો ખાધું ખૂટશે નહીં વાપરું નેટશે નહીં એવું મારા મેરડીના મારા દીપોના ભગવાન કહે છે કોદાળ તારા દીકરોને મોથું નહીં ચડે એના ઉમરા કોદાળ જાકવારો દુઃખનું ભગવાન નહીં આલે શબાળો પછી ભાઈ એવું મારા દીપોના ભગવાન કહેતા હોય આગવું થોડી નગલ કઈ જોઈ નકોમ પડે દુનિયાની શક્તિ એક જ છે હું કહેતા હરી વેગળા શબાળો બધા રેણી કેણી જુદી હોય ભાઈ રેણી કેણી જુદી હોય પણ હું અરજીની માતા કદાચ વેડાઈ ધૂણતી છું પેલી ઝોપડીના ભગવાન કહેતા હશે ગંગા ખટોળની માતા બોલતી હશે એવું મારા દીપોના પ્રભુ કહેતા છે ખટોણા તો ટીનુબા 1000 વર્ષે મારું બોલેલું ભૂઈ નહીં પડે હજુ મારા જો કાકડો વાળવાનો છે એ સમય વારે હજુ તારીખ 12 બાકી છે હજી દિવાળી જાય શબાળો અને હજુ મારા જેવી રચના રચાવી છે તો મારા મેરડીના ભગવાન જોણ રવિવાર પૂનમે મેળો ભરાતો હોય આ મેરડીનો સેવક મંડળ મોનતું કદાચ કોઈ નહીં મોનતું અને મોનતું થયું હોય
સ્વભાવ કોઈને દેવની ગતિની ભુવાજી નાહી ખબર હોય મારા દીપોના ભગવાન એવું કહેશે કે જોણી તન તો આખી દુનિયા કે તો કદાચ લેખે લાગે ના લાગે પણ જેને મને હાર પહેરાયો હોય દુનિયાને જે મહેમાન હોય સ્વભાવ એ જે ગુણ હોય જે દીકરી હોય એની મને ખબર નહીં પણ એને મને સાદર ઉઢાડી હોય મને સાલ પહેરા ઉઢાડીને કદાચ સ્વભાવ તો એના પેટની વાત પડી જશે એવું ગંગા ખટોળની માતા બોલતી છું આવીને આવી મેરડીને મળીને જો કુરબાન ના કરાવરાવું મારું નામ સ્વભાવ ટીનુબા આ મારા દીપોના ભગવાન કહેતા હોય ભાવવાના મળતું નહીં વેળા સમાવાના પડવાના પાકતું નહીં પણ ગંગાની માતા કદાચ બોલતી હશે સ્વભાવ તો જતું રહેલું વારિયા મેરડી એવું કહેશે અને દીકરીની પુણે એવું કહેશે મારા દીપોના ભગવાન એવું કહેશે કે ખોવાઈ ગયેલું ઘેર લાવી અને સ્વભાવ હંથોડના રબારીની માતા બોલતી છું ઘર ખૂટે ઘર જેવું હોય સ્વભાવ એવું હંથોડની માતા બોલતી હશે ઘર ખૂટે ઘર જેવું હોય અને પેટનો રૂંગો પેટમાં પડી રહ્યો હોય ને એ રૂંગો રોવરાતો ના હોય કોઈને કહેવાતો ના હોય બોલાતો ના હોય તો સ્વભાવ દુનિયાની મેરડી મળી એના પેટમાં વહુ પડે છે અને ફરમાન ના કરાવરાવું મારું નામ મેઘાની માતા બાબો બાબો તું તો 52 વીરોને મારી રચાયું એવો થાળી પીરસીનો છે ખાવાનું છે આ થાળી પીરસીનો છે ચેવડી જ ખાવું તમને બે હાથે ખાવ બે હાથે ખાજો એવું લેબડાની માતા કહું છું પણ બગાડ મારી થાળીમાં ના થાય એટલું ખાલી હોર રાખો મારા વેણની કિંમતની હોર રાખો અને ભાવ તું દરબાર જીવન જો તારી પેઢીનું ટાઈગર આજ તો ટાઈગર મેરડી તું એ મેરડીને મને મેરડીને તું એ ન માલ્યું હોય પણ હું ટીનુબા દરબારની મેરડી છું જો નિશાન ના મુક્તિ જાઉં મારું નામ મુંટેડાની માતા સવાળો તે ભાઈ એક જ વખત ખાલી દરબાર રોયા મારી દીકરી રોઈ તમે રોયા એ મારો દીપોને જોવા જ્યું મને જોવાનું નહીં એના આ ખૂંડ ગાલ્યા છે તમે જે બોલ્યા અને રચના મારે બોલવું એને બનાવું હું કહેતા હરી વેગળા છે ભાવળો મારા ભગવાન જબરા હું જબરી નહીં પણ મારું બોલવું હશે એનું સાંભળવું હશે મારું ગાવું હશે એને કોને કોને ધરવા હશે તો સ્વભાવળો પ્રવીણભાઈ મારા દીપોના ભગવાન એવું કહેશે કે હજુ કે દરબાર જેટલું તમે માગો એટલું મારા ગંગાની માતાને જો 2.5 કરોડ રૂપિયા મને લઈને આવતા આવડતું હોય ભાઈ ભાઈ 2.5 કરોડ રૂપિયા જો મને લઈને આવતા આવડતો હું તો બજાર વચ્ચે જ કહું છું ખોંજી ક્યાંથી નહીં સ્વભાવ હોવાજી આ જમાનામાં આ સમયમાં જો તમારા રૂવાટામાં દેરું ના હોય તો ઘરની બારે તમે નહેરી શકો નહીં એવો સમય છે સાચી વાત કદાચ માણસનો વોક નહીં વાયરો એવો છે સ્વભાવ કોઈનો વોક કાઢતી નહીં પણ સમય એવો છે આ વાયરો એવો છે એવું લેબડાની માતા બોલતી ઈશ્યુ મારા દીપોના ભગવાન કહેતા હશે તો ભાઈ ટીનુબા ફરતા ફેર મારો મેરડીનો ઢોલ વાગે ફેર મારો મેરડીનો ઢોલ વાગ અને જગતનો માણસ તને દરબારને કગરવા આવે કે મારે મેરડીની વેલમાં હવે બેહવું હઈ ભાઈ આટલા વરા તો બેઠ્યો નહીં મોન્યું ના મોન્યું પણ હવે મારે મેરડીની વેલમાં બેહવું છે આવું તને કહેવા 70 વખત મને જનકની માતાને પૂછવું પછી તારે બેહવું એવું લેબડાની માતા પૂછું અને એ મેણું તને નહીં ઈને લાજેલું છે હું અંથોડના રબારની માતા કહું છું સ્વભાવ કદાચ ભુવા ને કે 2 નંબરની વાત છે પણ આ ભરવાડ દરબારની ભાઈબંધીમાં વિઠલાપુરની ચોકડી એવું કહેશે હું ગંગા ખટવાણીની માતા એવું કહું છું મારા દીપોના પ્રભુ એવું કહેશે રાજુ કલ્પેશ સુનેલ ભાઈ ઓટોના નોકો સ્વભાવ મારો પ્રભુ લાજ રાખશે
એવું પ્રવીણભાઈ હું હોનથોડના રબારની માતા બોલતી છું પેલા ભરવાડના એને કોનમાં કીધું ને હું સાંભળતી બહુ તો એવું કે આહાડ મહિનો પતી જાય શ્રાવણ મહિનો ભાદરવો મહિનો આવો આહો મહિનાના નોરતોના જગતની ભારતની દેવીઓ કદાચ નવખંડ ધરતીમાં રંબા ને હર 33 કરોડ દેવની શાખે લાલભાઈ તો એકમ બી જાય અને દુનિયાની માતાના ઝવેરા વવરાય તો સુધી દેરાણ ના હલવા દો તારું બગડી જેલું ફેર પાછું લોક મારી આલું સંભાળો આ 12 મહિનાથી બગડી જેલું ફેર લોક મારી આલું ફેર પાછું સરળ ચડાઈ આલું તો હું કયો મને જમીન આલજે ને હું બોલું એ દેરું વળાઈ દેજે ને હું બોલું એ દેરું બિહાર દેજે અને સભાવાળો તું જીવન જાગ્યો તો સુધી હું ગંગા ખટોળની માતા બોલું ને વાતમાં લોક ન મળતું મારું નામ મુંટેડાની માતા નહીં મામા હોમાંથી જગાડ્યા ને દરબાર દેરાહરું લેવું છે મોઢું લેવું જો એવું કઈ જીવ હોય તો ભરવા 6 મહિના 8 મહિના પહેલા બોલી હતી આજ નહીં આ ભૂવો મોદો પડે ને મોરી બોલી હતી કલે બીજો માળ થાય એટલે તારે મને મોઢું આલવું પડશે તમે તો ઊંઝી ગયા કેવા આયા અસ્કે એને જગાડીને મોઢવો લીધો આ મોઢવો એનો તે ભાઈ સંભાળો આ મોઢવો એનો હોય આ હું અર્જુનની માતા બોલતી છું મારા દીપોના ભગવાન કહેતા હશે એક નહીં 9 ભાગીદાર એક જ જગ્યા એક જ જમીન સંભાળો અને 9 નો ભાગ પડતો હોય 9 માણસનો 9 ભાગીદારનો 9 જણાનો અને ફેર એવું કે 32 લાખ રૂપિયા લાવું કેટલા મંદીમાં તો એટલા જ હોય ભાઈ 32 લાખ રૂપિયા લાવું તો ફેર 2 મહિના જાય ફેર મારે મેરડીનો મોઢો નોખવાનો દરબાર મારા દીપોના ભગવાને હું કહેશે બોલું ખોટું જ નહીં લાગતું તો જો સંભાળો જેટલા દુનિયાના જેટલા સોયા છે એટલા પડવાના છે કોઈ રહેવાના હવનો મા બાપ મરવાનો છે હવનો વૈકુંઠના વાસ થવાનો છે દરેકને જવાનો છે કોઈને 25 50 75 કોઈને 100 જેવું દૂર હશે જેવું આખું લખેલું છે એટલું માણસ જીવશે પણ ડોહાબાનું કોઈ નાકું આવે તમારા બાપાનું કોઈ નાકું આવે કાળકા માતા સપનામાં આવે સંભાળો તો એમનું મોહાળ જો થતું હોય તો એવું હોનથોડના રબારની માતા કુશું તો આ મારી મેરડી એવું કહેશે મારી ઝોપડી મારી મસવાણી એવું કહેશે જગતમાં ડાચણ કહેતી હતી ચૂડેલ છે ડાચણ છે પણ ભાઈ ગંગાની માતા કદાચ વેળાએ બોલતી હશે તો દરબાર રૂપિયા મારે કમાઈ લવાનું છે મારે મેરડીને રડવાનું છે કમાવાનું મારા છે કમાણી મારા છે રૂપિયા ધાર્મિક મારા છે સંભાળ એવું હોનથોડના રબારની માતા કુશું પણ ગમે ગોમોના દરબારો કદાચ મારી મેરડીની મહેમાન ગતિ આયા હશે હું લેબ ઉલટેડાની માતા એવું કુશું આ સભા કદાચ ઉભા હોય બેઠા હોય અને હાથોનો તાળો મરાતો હોય ને જો હાથોના હાથ દીકરા મેરડીના લેખમાં ના લખાઈ દઉં મારું નામ ગંગા ખટોળની માતા ભાઈ વાડી બાવા એ બાવળિયા વગાડ મોહન થોડની હું દારૂડિયા ઓરે
ખમા ધનવા મારી જનક